ટેકનોલોજી અમુક વાર તમને હેરાન કરે. આવો આપણે પ્રભુના વચનોમાં જઈએ, ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુજી, આ ઉત્તમ વચનો જે તમે અમને આપ્યા છે પ્રભુ, એમાંથી જ્યારે અમે મનન કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રભુ એ આ સમયને તમે આશીર્વાદિત કરો પ્રભુ. આ સમય પ્રભુ તમારો છે પ્રભુ, તમે બોલો અને અમે સગડા સાંભળીએ એવી જ વિનંતી અને પ્રાર્થના અમારા પ્રભુ ઈશ્વરના નામમાં કરીએ છીએ, માટે સાંભળોને માન્ય કરો. આમેન. આ વર્ષનું આપણું જે થીમ છે એના ભાગરૂપે આ મહિનાનો જે ટોપિક છે અથવા તો એ મહિનાનો જે સબ ટોપિક છે એ ક્રાઇસ્ટ સેન્ટર્ડ ચર્ચ, એના વિશે આપણે જોઈ રહ્યા છે. અને જુદા જુદા સેવકો દ્વારા જે છેલ્લા 2-3 અઠવાડિયામાં આપણે જોઈ ગયા કે ચર્ચ એ શું છે અને કોણ પ્રભુની મંડળીના ભાગીદાર અથવા હિસ્સેદાર થઈ શકે, અને ક્રાઇસ્ટ સેન્ટર્ડ વર્શિપ એ શું છે એ આપણે થોડા લાસ્ટ વીક્સમાં જોઈ ગયા. અને આજે આપણે થોડું મનન કરવા માંગીએ છીએ તો એ બાબત છે કે કોણે ચર્ચ બાંધ્યું અને એ ફાઉન્ડેશન જેણે બાંધ્યું હોય એ બાબતનો મતલબ શું, એ આપણા જીવનોને કઈ રીતે અસર કરે છે અથવા તો મંડળી તરીકે એ આપણને કઈ રીતે લાગુ પડે છે એ બાબતને આપણે જોવા માંગીએ છીએ. આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ, પણ ફક્ત એક રિકેપ તરીકે આપણે જોઈ લઈએ તો જે ચર્ચની જે ડેફિનેશન છે એમાં એને એક જે વર્ડ વાપરવામાં આવે છે ચર્ચ માટે એ એક્લેસિયા તરીકે વાપરવામાં આવે છે. અને એનો લગભગ પાઉલના પ્રેરિતોના કૃત્યોમાં અને પાઉલના જે રાઇટિંગ્સ છે, જે પત્રો છે એમાં, રિવેલેશનમાં અને યાકૂબના પત્ર અને હિબ્રુઝના પત્રમાં, એ રીતે બધા અલગ અલગ જગ્યાએ કરીને લગભગ 100 થી વધારે વખત એ મંડળીનો ઉલ્લેખ હતો તો મંડળીનો શબ્દ વાપરવામાં આવ્યો છે. અને એ જે શબ્દ વાપરવામાં છે એનો મતલબ એક રિફર એને એવી રીતે કરવામાં આવે છે, કમ્યુનિટી ઓફ ગોડ્સ પીપલ અથવા તો કોલ્ડ આઉટ વન્સ, જેમને પ્રેરવામાં આવ્યા છે અથવા તો કોલ્ડ આઉટ કરવામાં આવે છે, એમને બોલાવવામાં આવ્યા છે, તેડવામાં આવ્યા છે એ, અથવા તો એસેમ્બલી ઓફ પીપલ એવી રીતે પણ એની એક ડેફિનેશનમાં જણાવવામાં આવે છે કે જે લોકો, એવા લોકો કે જે પ્રભુની કોલને ફોલો કરી રહ્યા છે અથવા તેની ઈચ્છાને અને એના કોલને રિસ્પોન્ડ કરી રહ્યા છે, એ રીતે ગણવામાં આવે છે. એડમંડ ક્લોની કરીને એક અમેરિકન થિયોલોજિયન થઈ ગયા, એજ્યુકેટર અને પાસ્ટર પણ હતા. એ આ રીતે એમની ડેફિનેશન આપે છે. According to the Bible, the church is the people of God, the assembly and body of Christ, and the fellowship of the Holy Spirit. એટલે એ ચર્ચની ડેફિનેશન આપણે જોઈ શકીએ છીએ. કોણે ચર્ચ બાંધ્યું એ જો આપણે એ દિશામાં જો આપણે આગળ વિચારીએ તો આજે જે આપણે જે બાઇબલ વાંચન કર્યું એમાં 18મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પિત્તરને એવું કહે છે કે તું પિત્તર છે ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ ને તેની વિરુદ્ધ આ દેશની સત્તાનું જોર નહીં ચાલે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે એ પ્રોમિસ આપે છે કે હું ચર્ચ અથવા તો હું મંડળીની સ્થાપના કરીશ. ઘણા આર્ગ્યુમેન્ટ્સ એવું પણ આ બાબતને અથવા તો આ કલમને લે છે કોન્ટેક્સ્ટ વગર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તર માટે કહે છે અને પિત્તર એ મંડળીનો સ્તંભ છે. કારણ કે જો તમે આગળ હિસ્ટ્રીમાં જુઓ તો એક અર્લી ક્રિશ્ચિયન ચર્ચનો એ પ્રથમ લીડર થઈ ગયો અને એ રોમન કેથોલિક ટ્રેડિશન પ્રમાણે એ ફર્સ્ટ બિશપ તરીકે પણ એને રોમનો ગણવામાં આવે છે. અને એ પણ એક માન્યતા ઘણા લોકો આર્ગ્યુમેન્ટ તરીકે લે છે, પણ એ બાબત સાચી નથી. શરૂઆતથી જ જ્યારે પૃથ્વીની રચના કરી પ્રભુએ, દેવ બાપે, ત્યારથી જ એ પ્રભુની ઈચ્છાનો અથવા તો પ્લાનનો એક ભાગ હતો કે એ એમના જે લોકો છે, એમને બનાવેલી જે સૃષ્ટિના લોકો છે અથવા એમને બનાવેલી જે પૃથ્વી છે એની સાથે એક રિલેશનશિપમાં રહે, ડિવાઇન લાઈફ એમની સાથે એ શેર કરે. અને એ જે પ્લાન હતો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફૂલફિલ કરે છે. અને કેવી રીતે ફૂલફિલ કરે છે તો એ પોતાની જાતને
આપણા મારા ને તમારા માટે સેક્રિફાઈસ કરીને, આપણા પાપોના માટે સેક્રિફાઈસ કરીને એ પ્લાનને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફૂલફિલ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગયા પછી, એ બાપ પાસે પાછા ગયા પછી પવિત્ર આત્મા એ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રિપ્રેઝન્ટ કરે છે અથવા તો પ્રેઝન્ટ કરે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જે 50માનો જે દિવસ હતો એ વખતે જે રીતે શિષ્યો પર જે પવિત્ર આત્માનું દાન આવ્યું અથવા તો પવિત્ર આત્માની હાજરી આવી અને એના દ્વારા એમનું આખું ટ્રાન્સફોર્મેશન થયું અને એ એક વિઝ્યુઅલ અથવા તો વિઝિબલ કમ્યુનિટીમાં એનું સ્થાપન અથવા તો એની શરૂઆત થઈ કે જેના દ્વારા એ પવિત્ર આત્માની હાજરી દ્વારા એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સંદેશ છે, એ જે ગોસ્પલ છે, એ જે સુવાર્તા છે, એને એમણે પ્રોક્લેમ કરી અથવા તો એ સુવાર્તાને બીજાઓ સુધી લઈ જઈ શક્યા. એટલે આપણે એક અર્થમાં કહી શકીએ કે જે મેનિફેસ્ટેશન છે એ તો એ બાપ, દીકરા અને પવિત્ર આત્મા જે ટ્રાયન ગોડ છે એના દ્વારા એ કન્ટિન્યુઅસલી એ આપણને જોવા મળે છે. ચર્ચની અથવા તો મંડળી જે કહી શકાય એ બાપની ઈચ્છા પ્રમાણે થાય છે અને બાપના પ્લાન પ્રમાણે, એમની ઈચ્છા પ્રમાણે થાય છે અને જ્યાં પ્રભુના બાળકો એકત્રિત થઈને એ પ્રભુની સ્તુતિ અને આરાધના કરી શકે. અને જો એ બાબતમાં આપણે આગળ જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ફક્ત મંડળીને બાંધનાર અથવા તો મંડળીને સ્થાપન કરનાર, એની શરૂઆત કરનાર એવું નથી, પણ એ તો એક મહત્વનો પાયો છે. ધીસ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ ધ ચર્ચ. પાયો જે આપણે કહી શકીએ, જે ઘરનો જે પાયો આપણે જે કહી શકીએ, બિલ્ડિંગનો જે પાયો કહી શકીએ, એ પાયો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જો આપણે જે અત્યારે બાઇબલ વાંચન કર્યું એમાં જો તમે આગળની કલમોમાં, પહેલાની કલમો જુઓ તો 16મી કલમ, 16માં તેની 13મી કલમથી ઓનવર્ડ્સમાં તમને આપણને જોવા મળે છે કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને પૂછે છે કે તમે શું વિચારો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે હું પોતે કોણ છું? અને પિત્તર જવાબ આપે છે કે તમે મસીહ એટલે જીવતા ઈશ્વરના દીકરા છો. યુ આર ધ ક્રાઇસ્ટ. તમે એ મસીહ છો કે જેની અમે રાહ જોઈ રહ્યા હતા. પિત્તર પોતે આ બાબતને એક્નોલેજ કરે છે કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે પ્રભુ દેવ બાપના દીકરા છે. એ જે ફેક્ટ છે એ ફેક્ટને એક્નોલેજ કરે છે અને એ જ એ આખું ફાઉન્ડેશન છે આપણા વિશ્વાસનું. એ ફાઉન્ડેશન છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના દીકરા છે. પિત્તરે એ એક્સેપ્ટ કર્યું, એને રેકગ્નાઇઝ કર્યું, એને સમજણ મળી અને એ રિલેશનશિપને એણે એક્સેપ્ટ કર્યું પોતાના જીવનમાં, બાપ અને દીકરા સાથેનું જે રિલેશન છે એને. અને એટલા માટે જ્યારે આપણે મંડળીની વાત કરીએ છીએ, પ્રભુના બાળકો તરીકેની વાત કરીએ છીએ, તો કોણ એમાં ભાગીદાર થઈ શકે, કોણ એમાં ગણાઈ શકે? તો એ મોટામાં મોટી બાબત એ છે કે એ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતો હોવો જોઈએ. યુ મસ્ટ બિલીવ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના દીકરા છે, એ દેવ બાપના દીકરા છે. જો હું ને તમે જો માનીએ છીએ, જો હું ને તમે માનીએ છીએ કે એમના દ્વારા જ આપણને સાલ્વેશન છે, તો જ એ આપણે પ્રભુની મંડળીના હકદાર અથવા તો ભાગીદાર બની શકીએ છીએ. પાઉલ કોરિન્થીના પત્ર 3 અધ્યાયની 11મા કલમમાં કહે છે કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો કોઈ પાયો નાખી શકતું નથી. નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ એ ફાઉન્ડેશન છે, એ જ એકલા પાયા છે કે જે આપણને ઇટર્નલ લાઈફ આપી શકે એમ છે. અને એ કોઈ એક્સિડન્ટ નથી, કંઈક એમને જ આમ થયું, આમ કોઈ આકસ્મિક રીતે બની ગયું એવી બાબત નથી, પણ એ પ્રભુ દેવ બાપની ઈચ્છાને યોજનામાં થયું છે. જો તમે પહેલું પિત્તર અને બીજો અધ્યાય 6ઠી કલમ વાંચો તો એમાં પિત્તરે જ્યારે મંડળીને જ્યારે ઉલ્લેખ છે ત્યારે એ જે 700 વર્ષ પહેલા યશાયા 28માં જે પ્રોફેસી થઈ હતી એને યાદ કરાવે છે મંડળીને. અને એમાં ત્યાં શું કહે છે? જુઓ, પસંદ કરે જે પ્રોફેસી થઈ હતી એ બાબત કઈ હતી?
જુઓ પસંદ કરેલો તથા મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું, જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહીં. એ મંડળીને યાદ કરાવે છે અહીંયા પિત્તર કે ખૂણાનો મુખ્ય પથ્થર જે પ્રોફેસી કરવામાં આવે જેના વિશે આવી હતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. એટલે દેવ બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખાલી એક ફાઉન્ડેશન તરીકે નહીં પણ એને એક ખૂણાના મુખ્ય પથ્થર તરીકે પણ પ્લાન કરે છે અથવા તો એમને એ રીતે ફૂલફિલ કરાવે છે. અને જેથી કરીને આપણું અને જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ તો જ એ આપણું ફાઉન્ડેશન અથવા તો એ આપણી જે ઇટર્નલ લાઈફ છે એનું આપણને શ્યોરિટી મળી શકે એમ છે. જો આપણું ફાઉન્ડેશન પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી, જો આપણે એમને ખાલી એક પાયો અથવા તો એક પથ્થર તરીકે જ ગણીએ છીએ, ખૂણાના મુખ્ય પથ્થર તરીકે નથી ગણતા, તો આપણે ભલે અત્યારે આપણે બહુ શું કહેવાય એને સ્ટેન્ડિંગ અપરાઇટ એટલે એમ કે ભાઈ આપણે બહુ સ્ટ્રોંગ રીતે અત્યારે આપણે કદાચ જીવીએ છીએ, પણ એ સમયને વાર નહીં લાગે કે જ્યારે આપણા પગ સરકી જશે અથવા તો આપણે લપસી પડીશું. આઈ હોપ કે આપણે જ્યારે અહીંયા ભેગા થયા છે ત્યારે આપણે પણ એ જ એક્સેપ્ટન્સ સાથે અને બિલીવ સાથે અહીંયા આવીએ છીએ. અધરવાઇઝ વાય વુડ વી બી હિયર? આપણે શું કરવા અહીંયા આવીએ છીએ? પણ ત્યાંથી એ બાબત ખાલી સ્ટોપ થઈ જતી નથી અથવા તો સ્ટોરી ડઝન્ટ એન્ડ ધેર. એટલા જ બાબતથી પતી જતી નથી કે હું ને તમે ફક્ત વિશ્વાસ કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના દીકરા છે, એનાથી એ અટકી જતું નથી. કારણ કે જો આપણે વિચારીએ તો શૈતાન પણ એ બિલીવ કરે જ છે અને એટલા માટે જ એણે વિલ્ડરનેસમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના પર પરીક્ષણ મૂક્યું કે જેથી કરીને જે દેવ બાપની જે આખો જે અલ્ટિમેટ પ્લાન છે એને ડિસ્ટ્રોય કરી શકે. એટલે શૈતાન પણ એ બિલીવ કરે છે કે એ દેવનો દીકરો છે. અને એટલે હું ને તમે પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એવો વિશ્વાસ કરીએ છીએ, આપણે એવું જો કહીએ છીએ કે એ દેવનો દીકરો છે અને એના દ્વારા જ મને સાલ્વેશન મળી શકે એમ છે, તો આપણા જે એક્શન્સ છે એને પણ પ્રભુ ઈચ્છે છે કે આપણે એને ફોલો કરીએ. ફક્ત આપણું માનવું જ એ જ ઇનફ નથી, આપણે એને આપણા વર્તનમાં આપણા એક્શન્સમાં પણ ફોલો કરવાનું છે. બે બાબતો હું ખાલી એક્શન્સ તરીકે હું તમારી આગળ આજે મૂકવા માંગુ છું. અને જ્યારે મંડળી તરીકે આપણે જ્યારે આ વિચારી રહ્યા છીએ, જ્યારે પ્રભુની મંડળી તરીકે જો આપણે આ વિચારી રહ્યા છે તો એ આપણા અંતર્ગત જીવનમાં એઝ વેલ એઝ આપણને મંડળી તરીકે પણ આ બંને બાબતો લાગુ પડે છે. જે પહેલી બાબત છે કે જ્યારે આપણે અહીંયા એકત્રિત થઈએ છીએ કોઈ પણ જગ્યાએ, આપણે એમ કહીએ છીએ કે આપણે પ્રભુના બાળક તરીકે આપણે જ્યારે ભેગા થઈએ છીએ તો આપણે ફક્ત ને ફક્ત પ્રભુને માન મહિમા આપવા માટે જ ભેગા થઈએ છીએ. We are here to glorify God and God, not anything else. આપણે ફક્ત પ્રભુને માનને મહિમા આપવાનો છે. આપણે અહીંયા કોઈ સોશિયલ ગેધરિંગ નથી કરતા, આપણે કોઈ અહીંયા સોશિયલ ક્લબ નથી ચલાવતા કે પછી આપણે કોઈ એન્ટરટેનમેન્ટ પ્લેસ નથી કે જ્યાં આવીને આપણે આપણા 2-3 કલાક સ્પેન્ડ કરીએ. આપણે અહીંયા ફક્ત ને ફક્ત પ્રભુને માનને મહિમા આપવા માટે એકત્રિત થઈએ છીએ. કોરિન્થીનો 6 અધ્યાય 19મી કલમમાં પાઉલ કહે છે કે આપણું જે શરીર છે એ બોડી ઇઝ અ ટેમ્પલ ઓફ ક્રાઇસ્ટ અને આપણને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. અને એટલા માટે આપણું જે કાર્ય છે એ તો વી આર ટુ ગ્લોરીફાય હિમ. આપણા શરીર દ્વારા, આપણા આત્મા દ્વારા ફક્ત એને માન ને મહિમા આપવું એ જ આપણું કાર્ય છે. ઘણી બધી વખત એ હાર્ડ પડે છે, આપણે કહેવું બહુ સહેલું છે કે આપણે પ્રભુને મહિમા આપવો છે, મારે પ્રભુને મહિમા આપવો છે, કે મંડળી તરીકે આપણે પ્રભુને મહિમા આપવા જ માટે ભેગા થઈએ છીએ. પણ આપણે ઘણી બધી વખત એવા વ્યક્તિગત પ્રશ્નોમાંથી પસાર થતા હોય છે, આપણે સિચ્યુએશન્સ એવી હોય છે કે ઘણી બધી વખત આપણને એમ થાય કે હું કેવી રીતે પ્રભુને માનને મહિમા આપું. પણ પ્રભુ એ બાબત પણ જાણે છે, એને ખબર છે કે આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. જેમ
દાઉદ ક્લેમ કરે છે 139માં, તમે મારો વિચાર વેગળેથી સમજો છો. પ્રભુ આપણી દરેક બાબતો, આપણી દરેક હરકત, આપણી દરેક ચાલ ચલનને, આપણી દરેક સ્ટેપ્સને પ્રભુ ઓળખે છે. અને જો કદાચ એ આપણી સિચ્યુએશન અત્યારે એવી નથી અને આપણે ફૂલી એને ગ્લોરીફાય નથી કરી શકતા, તો એ પણ આપણને પ્રભુ બાબત જાણે છે. પણ તેમ છતાં પણ પ્રભુ ઈચ્છે છે કે આપણે એને ગ્લોરીફાય કરીએ, અને એના માટે એ તૈયાર પણ છે કે આપણને હેલ્પ કરી શકે આપણી સિચ્યુએશનમાં. અને ઘણી બધી અલગ અલગ રીતે પ્રભુ આપણને મદદ કરે છે આપણા જીવનોમાં. ઘણી બધી વખત એવું પણ બને છે કે આપણે કોઈને કહીએ એ પહેલા પણ પ્રભુ આપણને એ સિચ્યુએશનમાંથી બહાર કાઢે છે. અને એટલા માટે ભલે આપણા સંજોગો સારા છે, આપણે બહુ અત્યારે આશીર્વાદિત છીએ, કે અત્યારે આપણે બહુ જ ફ્લરિશ કરીએ છીએ આપણી લાઈફમાં, કે પછી આપણે કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે, કોઈ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છે, કદાચ એવી સંજોગોમાંથી પસાર થઈ જાય આપણે કદાચ કોઈને શેર પણ કરી નથી શકતા, પણ તેમ છતાં આપણું ફોકસ મંડળી તરીકે, વ્યક્તિગત રીતે ફક્ત પ્રભુને માન અને મહિમા આપવું, એ જ પ્રભુ ઈચ્છે છે. અને ઘણી બધી રીતે આપણે પ્રભુને માન અને મહિમા આપી શકીએ છીએ. પાઉલ પહેલી કોરિન્થીયના પહેલા પત્રમાં લખે છે કે આપણે વી આર બોડી ઓફ ક્રાઇસ્ટ, આપણે ખ્રિસ્તનું શરીર છીએ. અને દરેક શરીરના અવયવને જેમ અંગને જેમ અલગ અલગ કામ આપવામાં આવ્યું છે, એમ પ્રભુ આપણને પણ અલગ અલગ જવાબદારીઓ આપે છે. આપણને ઘણી અલગ અલગ રિસ્પોન્સિબિલિટી આપે છે, આપણને પણ અલગ અલગ સ્કિલ્સ આપે છે. અને જ્યારે આપણે આપણી સ્કિલ્સ દ્વારા આપણી જવાબદારીઓને આપણે ફૂલફિલ કરીએ છીએ, આપણા તારંતો દ્વારા, આપણી સ્કિલ્સ દ્વારા, આપણી એબિલિટીઝ દ્વારા, ત્યારે પણ આપણે પ્રભુને માન અને મહિમા આપી શકીએ છીએ. જો તમે એક્સોડસ 31 વાંચો તો તેમાં દેવબાગ મેન્શન કરે છે કે એમણે કેવી રીતે અલગ અલગ લોકોને અલગ અલગ સ્કિલ આપી છે. બુદ્ધિ, સમજણ, કળા, કૌશલ્ય, બધી અલગ અલગ પ્રભુ સ્કિલ આપે છે. શેના માટે? કે જેથી કરીને મુલાકાત મંડપને સ્થાપિત કરી શકાય. પ્રભુ દરેકને અલગ અલગ સ્કિલ આપે જ છે કે જેથી કરીને એને માન મહિમા મળે, એના રાજ્યની સુવાર્તા માટે આપણે વપરાઈ શકીએ. ઘણા બધા જીવનો આપણે જોઈએ છે કે જે લોકોના પર્સિક્યુશન દ્વારા પણ પ્રભુને માન અને મહિમા મળે છે. ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિઓમાંથી પસાર થતા હોય છે લોકો. કદાચ આ દેશમાં તો આપણે એ પર્સિક્યુશન જોઈ શક્યા નથી અથવા જોતા નથી, પ્રભુનો આભાર માનીએ છીએ. પણ ઘણા બધા કન્ટ્રીઝમાં એવું છે કે જ્યાં પર્સિક્યુશન થતું હોય છે અને બહુ એક્સ્ટ્રીમ લેવલનું પર્સિક્યુશન થતું હોય છે, તેમ છતાં પણ એ લોકો એ પ્રભુને માન મહિમા આપે છે અને એના દ્વારા પ્રભુને મહિમા મળે છે અને એના ફ્રૂટ જોવા મળે છે. જ્યારે જો તમે એનો પાછળની જો બાબતો જુઓ તો ઘણી બધી જગ્યાએ એવું થયું છે કે પર્સિક્યુશન પછી ખૂબ ગજબ પ્રભુનું કામ થયું છે. એટલે પર્સિક્યુશન દ્વારા પણ પ્રભુને માન અને મહિમા મળે છે. કદાચ આ દેશમાં આપણે જોઈએ તો આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં કદાચ ડાયરેક્ટલી આપણું પર્સિક્યુશન ના થાય અથવા તો એ રીતે આપણને એ ના કરવામાં આવે, પણ અલગ અલગ રીતે પણ પર્સિક્યુશન થતા હોય છે. જેમ કે તમે જો પ્રભુને માન મહિમા આપવા માટે અમુક વસ્તુ ના કરો તો તમે એમનાથી અલગ થઈ જાઓ અને યુ ફીલ લેફ્ટ આઉટ. ઘણી બધી વખત અમે જોયું છે મારા પોતાના જીવનમાં પણ કે અમુક બાબતો તમે ના કરો તો તમે યુ ફીલ લેફ્ટ આઉટ, કારણ કે તમે એમની સાથે જોઈન નથી થતા. પણ જો એ ના કરવાથી પ્રભુને મહિમા મળતો હોય તો એ વધારે યોગ્ય છે. એટલે એક્સ્ટ્રીમ પર્સિક્યુશન હોય કે પછી ઇનડાયરેક્ટ પર્સિક્યુશન હોય, પણ એ બધા દ્વારા પ્રભુને મહિમા મળી શકે છે. જ્યારે આપણે મંડળીની વાત કરીએ છીએ ત્યારે મંડળીના સંદર્ભમાં પણ આપણે એકબીજાને સપોર્ટ કરીને પણ પ્રભુને માન અને મહિમા આપી શકીએ છીએ. ઘણા બધા લોકો ઘણી અલગ અલગ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે, ત્યારે એ સમયમાં પણ આપણે એમને હેલ્પફુલ થઈને પણ આપણે પ્રભુને માન મહિમા આપી શકીએ છીએ, કારણ કે એ ખ્રિસ્તમાં આપણા ભાઈ બહેન છે. માથી 25માં પ્રભુ મેન્શન કરે છે કે અમારા ભાઈઓમાંના બહુ નાનામાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કહ્યું. એટલે જે નાના વ્યક્તિને કે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે કોઈ રીતે હેલ્પ કરીએ છીએ, કોઈ પણ હોઈ શકે, ત્યારે પણ આપણે પ્રભુને માન મહિમા આપી શકીએ છીએ.
અને એ જ્યારે મંડળીની તરીકે ફિઝિકલ સેન્સમાં આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ બાબત બહુ જ લાગુ પડે છે કે આપણે એકબીજાને સપોર્ટ કરીએ. એટલે જ્યારે આપણે આપણા હૃદયને ખુલ્લા કરીએ છીએ અને પવિત્ર આત્માને આપણે ગાઈડન્સ માંગીએ છીએ ત્યારે પ્રભુ ચોક્કસ આપણને પવિત્ર આત્મા દ્વારા આપણને એમને માન મહિમા આપવા માટેની સંજોગો પૂરા પાડે છે. સવાલ એ છે કે હું ને છું તમે તૈયાર છીએ એ બાબતને રેકગ્નાઇઝ કરવા માટે? કારણ કે શૈતાન આપણને બહુ અલગ અલગ રીતે એના પોતાના એજન્ડા ફૂલફિલ કરવા માટે આપણો ઉપયોગ કરે છે. ઘણી બધી વખત એવું બને છે કે શૈતાન આપણા ટેલેન્ટ્સને એટલું વધારે પડતું એને રેકગ્નાઇઝ અથવા તો એને બતાવી દે, એક્સ્ટ્રીમ કરે કે આપણે એના જ પ્રાઇડમાં થઈ જઈએ છીએ કે જાણે મારાથી જ આ બધું શક્ય બને છે. અને એ રીતે આપણને શૈતાન એના સકંજામાં લઈ જાય છે કે જ્યાં આપણે પ્રભુને મહિમા આપવા કરતાં આપણે આપણી જાતોને મહિમા આપીએ છીએ, કે આપણા ટેલેન્ટ્સને કે આપણી સ્કિલ્સને મહિમા આપીએ છીએ. અને ઘણી બધી વખત એવું પણ બને છે મંડળીના સંદર્ભમાં કે જ્યાં આપણે બીજા કોઈને નીચો પાડવા માટે પણ આપણે વધારે સકંજામાં શૈતાનનામાં આવી જઈએ છીએ કે નહીં, કે પ્રભુને મહિમા આપવા માટે. એટલે મારા આ કામ કરવાથી કે ના કરવાથી જો પેલાને દુઃખ થતું હોય તો હું એ વધારે કરીશ, પણ પ્રભુને યોગ્ય છે કે નહીં એ આપણે નથી વિચારતા. ઘણી બધી વખત એવું પણ બને છે. ઘણી બધી વખત એવું પણ બને છે જ્યાં શૈતાન આપણને એવું કહે છે કે જાણે વી આર નોટ વર્ધી. આપણે પ્રભુને મહિમા આપવા માટે આપણે બહુ નકામા છીએ. મારા કરતાં પેલો વ્યક્તિ વધારે સારો છે, એ મહિમા આપશે તો સારું લાગશે. મારી એબિલિટી વર્ધી નથી પ્રભુ પાસે કે હું એને એ રીતે મહિમા આપું. પણ જો આપણે એ બાબત આપણી જાતને કોન્સ્ટન્ટ રિમાઇન્ડ કર્યા કરીએ કે જે ફાઉન્ડેશન ફેક્ટ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે પાયો છે એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને જે પાયો જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તો મારે ને તમારે ફક્ત ને ફક્ત પ્રભુને જ મહિમા આપવાનો છે અને બીજી કોઈ બાબતને નહીં. બીજા કોઈ પણ આપણા અવરોધરૂપ બાબતો હોય એ બધી બાબતોને આપણે દૂર કરીને ફક્ત ને ફક્ત એમને જ માન તથા મહિમા આપવાનું છે. અને જો એ બાબત આપણે આપણા જીવનમાં યાદ રાખીશું અથવા તો એને કોન્સ્ટન્ટ રિમાઇન્ડર કરીશું તો આપણે ગમે ત્યાં મળીએ, ફિઝિકલી આપણે અહીંયા મળીએ કે બહાર આપણે આપણા કામના સ્થળે હોય કે ગમે ત્યાં હોઈએ, આપણે ગમે સમયે ગમે ત્યાં આપણે પ્રભુને આપણા જીવન દ્વારા મહિમા આપી શકીશું. બીજી જે બાબત છે એ કોલોસીઓના પહેલા પત્રમાં આપણને જોવા મળે છે કે જ્યાં પાઉલ એમ કહે છે કે આપણે ખ્રિસ્તનું શરીર છીએ. પણ એનો મતલબ એ પણ થાય કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હેડ છે. આપણે શરીરના ભાગ છીએ પણ એ હેડ, એ માથું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જેમાં આપણે આપણી બોડીનું, કારણ કે એ ઉદાહરણમાં શરીરનું અવયવોની વાત કરી છે એટલા માટે હું એ કોન્ટેક્સ્ટમાં લઉં છું. જો આપણે આપણા શરીરનો જો વિચાર કરીએ તો એમાં દરેક પાર્ટનું જેમ અલગ અલગ કામ છે એ કરે જ છે, પણ એની ઇન્સ્ટ્રક્શન કોના તરફથી મળે છે? એ દિમાગ તરફથી મળે છે. એ જો એ દિમાગ એને ઇન્સ્ટ્રક્ટ કરે કે આમ કરવાનું છે તો જ એ કામ થાય છે, નહીંતર નથી થતું. અને એટલા માટે જ આપણે જોઈએ છે કે જે લોકોના દિમાગ એ થઈ જાય, કામ કરવાનું બંધ થઈ જાય, એ લોકો બેડ રેસ્ટ અથવા તો બેડમાં જ આખું વખત જિંદગી એમને કાઢવી પડે છે. એટલે હેડ એ અથવા તો એ જે ઇન્સ્ટ્રક્શન છે એ બહુ અગત્યની બાબત છે. એ બ્રેઇન દ્વારા જ એ ઇન્સ્ટ્રક્શન આપે છે અને એ જ બધાને એ સિગ્નલ આપે છે કે કઈ બાબત કરવી અથવા તો કઈ એક્શન લેવી. અને એ જ રીતે આપણે પણ જ્યારે પ્રભુના બાળકો છીએ, પ્રભુની મંડળીના ભાગીદાર છીએ, ત્યારે આપણી પણ એ જ ફરજ બને છે અથવા તો આપણા માટેથી પ્રભુ એ જ ઈચ્છે છે કે આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફોલો કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કમાન્ડને ફોલો કરીએ. આપણે એમની જે ઓથોરિટી છે, એમનો જે પાવર છે, એમના જે કમાન્ડ છે, એમને આપણે પર્સનલી
એઝ વેલ એઝ મંડળી તરીકે, પ્રભુના બાળકો તરીકે આપણે એકનોલેજ કરવાની છે અને એને એક્સેપ્ટ કરવાની છે. આપણા કોઈ પણ ડિસિઝન્સ આપણે આપણી ઈચ્છાથી અથવા તો આપણા વિચારોથી નથી કરવાના, પણ એ કરતા પહેલા આપણે પ્રભુનું ગાઈડન્સ લેવાનું છે. અને જે ગાઈડન્સ આપણને પવિત્ર આત્મા દ્વારા ચોક્કસ આપણને પ્રાપ્ત થાય છે. We are not supposed to take any decision without the guidance from the Holy Spirit. જે દુઃખની બાબત એ છે કે જો આપણી આખી હિસ્ટ્રીમાં આપણે જોઈએ તો એ હ્યુમન કાઇન્ડનો જે નેચર છે એ એવો છે કે એ ભૂલી જાય છે બાબતને. જે ફંડામેન્ટલ બાબત છે એને ભૂલી જાય છે અને એ ઓથોરિટીને, પાવરને પોતાના હાથમાં લઈ લે છે. એ પછી પર્સનલ લાઈફ હોય કે પછી મંડળીની બાબત હોય. અને આપણે ઘણા બધા કેસીસ આપણે બધી જગ્યાએ, કોઈ એક સ્પેસિફિક જગ્યાએ નહીં પણ ઘણી બધી જગ્યાએ એ આપણે આપણા જીવનમાં આપણે જોયા જશે કે જ્યાં એ પાવર ને ઓથોરિટી જ્યારે પ્રભુ પાસેથી જતી રહે છે અને માણસો પાસે જતી રહે છે ત્યારે એની શું હાલત થાય છે. આપણે આપણી પોતાની જાત પર, આપણે આપણા પોતાના હાર્ડવર્ક પર, આપણા પોતાના કહેવાય કે આપણી પોતાની જે જરૂરિયાતો છે, મને શું આમાંથી મળે છે, મારું શું આમાંથી સારું થાય છે, એ બાબત પર વધારે અટેન્શન આપીએ છીએ, નહીં કે પ્રભુ પર, કે પ્રભુની પાવર ને પ્રભુના ઓથોરિટી. હું એવું નથી કહેતું કે આપણે આપણો સમય આપીએ છીએ, ખોટો આપીએ છીએ. ઓફકોર્સ આપણે આપણો સમય આપીએ છીએ, આપણી એફર્ટ્સ મૂકીએ છીએ, આપણી સ્કિલ્સ પણ આપણે પ્રભુ માટે વાપરીએ છીએ અને એમાં કશું ખોટું નથી. પ્રભુ ઈચ્છે છે કે આપણે એ વાપરીએ, પણ આપણે એ સાથે સાથે એ યાદ રાખવાની જરૂર છે કે એ કોના માટે આપણે કરીએ છીએ અને એની પાછળનો જે પાવર છે એ અલ્ટિમેટ પાવર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એ ઓથોરિટી છે, એ ઓથોરિટી એમની પાસે છે, નહીં કે મારી ને તમારી પાસે. એ આપણું પ્રિવિલેજ છે કે આપણે એમને સર્વ કરી શકીએ છીએ. આપણે દુનિયામાં ઘણા બધા લોકો છે કે જે આજ દિન સુધી એ સાચા ઈશ્વરને જાણી શક્યા નથી, ઓળખી શક્યા નથી. જ્યારે હું ને તમે આજે અહીંયા બેઠા છીએ, આપણે પ્રભુને ઓળખીએ છીએ, સાચા ઈશ્વરને આપણે ઓળખીએ છીએ અને એટલા માટે આપણે બહુ પ્રિવિલેજ છીએ કે આપણને પ્રભુએ તક પૂરી પાડી છે. જે આખી સૃષ્ટિનો કર્તા છે એને આપણે ઓળખીએ છીએ. એને આપણને બોલાવ્યા છે અને આપણને એક બિરુદ આપ્યું છે, રોયલ પ્રિસ્ટહુડ તરીકે. એને આપણને સ્પેશિયલ ગણ્યા છે અને એ પણ આપણો પ્રિવિલેજ છે. પણ એ સાથે સાથે આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણું દરેક પગલું એ બહુ જ હમ્બલનેસ સાથે આપણે પ્રભુના ગાઈડન્સ વગર ચલાવવાનું નથી. આપણે પ્રભુની ઈચ્છા અને યોજનાને ફોલો કરવાની છે. પછી એ આપણી અંગત બાબત હોય કે પછી આપણે મંડળી તરીકે જ્યારે કોઈ ડિસિઝન્સ લેતા હોય ત્યારની બાબત હોય. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે એ પ્રભુની મંડળી છે, મારી ને તમારી કોઈની મંડળી નથી. એ પ્રભુના લોક છે, પ્રભુના લોકે બનાવેલી મંડળી છે અને પ્રભુના મહિમા માટેની મંડળી છે. એ કોઈ પર્સનલ બાબત નથી. અને એ પણ પ્રભુનું વચન કહે છે કે જો હું ને તમે પ્રભુને મહિમા નહીં આપીએ તો પથરા પોકારી ઉઠશે. ઘણી બધી વખત મેં જેમ આગળ કહ્યું એમ કે એ આપણા માટે અઘરું છે. પ્રભુને મહિમા આપવો, એના ઓથોરિટીને ફોલો કરવું એ અઘરું છે. પણ આપણે આપણી જાતને ડિનાય કરવાની છે, વ્યક્તિગત રીતે ને મંડળી તરીકે. ઘણી બધી વખત મંડળી તરીકે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. ઘણી બધી બાબત વખતે ડિસિઝન્સ એવા લેવામાં આવે છે કે જ્યાં આપણે એકબીજાને ચેલેન્જ કરીએ છીએ. ઘણી બધી વખત ક્વેશ્ચન્સ રેઝ થાય છે કોઈ પણ ડિસિઝન માટે. કોઈ પણ ડિસિઝન આપણે લઈએ મંડળી તરીકે ત્યારે એના ક્વેશ્ચન્સ રેઝ થાય છે. હમણાં રિસન્ટલી જે એક ડિસિઝન લેવાયું ને એને કેન્સલ કરવામાં આવ્યું, બરાબર. હવે બધા એગ્રી થયા હશે, નહીં પણ થયા, પણ એ બાબતોને બધી સાઈડ પર મૂકીને આપણે એ યાદ રાખવાનું છે કે આપણે પ્રભુને મહિમા
મહિમા આપવાનો છે. ભલે આપણે એગ્રીમેન્ટ આપ્યું કે ના આપ્યું હોય, પણ અત્યારે જ્યારે આપણે અહીંયા છીએ ત્યારે પ્રભુને મહિમા આપવા માટે આપણે આવ્યા છીએ, અને એ બાબત આપણે યાદ રાખવાની છે. અને જ્યારે એ બાબત આપણે આપણી પોતાની યથાશક્તિથી કરી શકતા નથી, ત્યારે આપણે કઈ બાબત યાદ રાખવાની છે કે જ્યારે આપણે પ્રભુ પાસે કમ્યુનિયનમાં આવીએ છીએ જ્યારે આપણે પ્રભુ પાસે કમ્યુનિયનમાં જઈએ છીએ ત્યારે એ બધી બાબતો આપણે પ્રભુ પાસે લઈ જઈએ કે પ્રભુ આ બાબત મારા માટે અઘરી છે, આ બાબત આ વ્યક્તિને માફ કરવો અઘરી છે, અથવા તો આ બાબતને મારે એક્સેપ્ટ કરવી અઘરી છે, પણ એ બધી બાબતોને હું તારી હજુરમાં લાવું છું. અને જ્યારે આપણે એ બાબતોને પ્રભુની હજુરમાં આપણે કમ્યુનિયન વખતે લાવીએ છીએ ત્યારે પ્રભુ ચોક્કસ આપણને એ ડિસએગ્રીમેન્ટમાંથી બહાર કાઢીને એક પ્રભુના બાળકો તરીકે એક યુનિટીમાં લાવે છે. આપણી જે વીકનેસીસ છે, આપણી જે ચેલેન્જીસ છે, એ આપણે જ્યારે એને સરેન્ડર કરીએ છીએ ત્યારે ને ત્યારે જ એ શક્ય બને છે. જ્યારે આપણે એ ઓથોરિટી પ્રભુને આપણા પાસેથી લઈને પ્રભુને આપીએ છીએ ત્યારે જ એ શક્ય બને છે, અને ત્યારે જ એ આપણને એમનામાં રિન્યૂ કરે છે. જેમ પ્રભુનું વચન કહે છે, ફિલિપીની પત્ર 4:13 કહે છે કે થ્રુ હિઝ પાવર એન્ડ સ્ટ્રેન્થ વી કેન ડુ ઓલ થિંગ્સ. જો એમનો પાવર ને એમનું સામર્થ્ય આપણી સાથે છે તો આપણે ચોક્કસ ગમે તે બાબત કરી શકીશું. ગુજરાતી ચર્ચનું જ્યારે વિચાર કરું છું તો લગભગ 17 વર્ષ પૂરા થઈ ગયા ચર્ચને, અને ઘણા બધા ચેલેન્જીસ આ મંડળીમાં પણ આવ્યા છે, જેમ બીજી મંડળીમાં આવે એમ. આ પાઠ પણ કોઈ સહેલો રહ્યો નથી, પણ એક બાબત મેં હંમેશા આ મંડળીમાં જોઈ છે, અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ મંડળીનો પાયો છે, અને એ હંમેશા રહ્યો છે. ગમે તે વ્યક્તિ આવ્યું કે ગયું, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંડળીનો પાયો રહ્યો છે. અને જ્યારે હવે હું અત્યારે ફાસ્ટ ફોરવર્ડ કરીને અત્યારે જોઉં છું તો ઘણા બધા નવા લોકોને જોઉં છું, અને મને એવું લાગે છે કે જાણે એક આખી નવી જનરેશન પ્રભુએ આ મંડળીને આપી છે. અને એટલે મારી હંમેશા એ જ પ્રાર્થના રહે છે કે જેમ પાછલા વર્ષોમાં પ્રભુ આ મંડળીનો પાયો રહ્યો છે, એમ આવનારા વર્ષોમાં પણ એ જ પ્રભુ આ મંડળીનો પાયો રહે. અને એટલે જેમ પાઉલ પ્રાર્થના કરે છે એફેસસની મંડળી માટે કે God would be glorified the church throughout all generations. આવો આપણે પણ એ જ પ્રાર્થના કરીએ કે આપણે પણ એ જ પ્રભુને એ જ મહિમા, પ્રભુ જે માન મહિમાની યોગ્ય છે એ પ્રભુને આપણે આપીશું. પ્રભુ આપણને આ બાબત સમજવા માટે સહાય કરે.